હાલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે। તો આજે તમારા માટે જે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના ફોર્મ ભરાણા હતા એનું મેરિટ બહાર પડવાનું હતું। જે મેરિટ લિસ્ટ અત્યારે આવી ગયું છે, કયા જિલ્લામાં કેટલા ઉમેદવારો છે એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે। તો કઈ રીતે જોવું એના વિશે આપણે અત્યારે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ તમારે GyanSahayak.ss.gujarat.org ઓર્ગેનાઇઝેશન ઉપર જવાનું છે। એમાં તમે આ રીતની વેબસાઇટ ખુલશે તમારી, અને એમાં તમે જો નીચે સ્ક્રોલ કરશો એટલે માધ્યમિક અને જો અહીં તમને દેખાઈ રહ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, બરાબર। એમાં તમે જેમાં ફોર્મ ભર્યું હોય એમાં તમે નીચે જાઓ એટલે જો અહીં ન્યૂ ઓપ્શન દેખાય છે, જો અહીં ન્યૂ ઓપ્શન દેખાશે એમાં સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપેલું છે, બરાબર। તો એને તમારે ખોલવાનું છે તમે ભર્યું પછી અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો। શું કરવાનો છે? જિલ્લો। તો આપણે અમરેલી છે તો અમરેલી સિલેક્ટ કરી લીધો, બરાબર। આપણે ફોર્મ નથી ભર્યું પણ એમને જ કહું છું, બરાબર। હવે તમારું મીડિયમ, તો કે તમારું જે મીડિયમ હોય એ પસંદ કરવાનું। અહીંયા આપણે ગુજરાતી મીડિયમ રાખી દઈએ, અને હું અત્યારે મારા બેનનું જોઈ રહી છું તો અહીંયા એને સંસ્કૃત વિષય છે તો આપણે આમાં સંસ્કૃત નાખી દઈશું। આ રીતે તમે કરી અને સર્ચ કરશો એટલે તમારું મેરિટ લિસ્ટ દેખાશે, બરાબર। આ રીતે જુઓ અમરેલી જિલ્લામાં ટાટ નંબર જુઓ અહીંયા મેરિટ ક્રમ દેખાડશે પહેલો, પછી અહીંયા તમારા ટાટ નંબર દેખાડશે અને અહીંયા તમારું નામ દેખાડશે, બરાબર। અમરેલી ગુજરાતી મીડિયમ અને સંસ્કૃત વિષય। તો હવે આ જ રીતે તમે તમારા વિષયનું જોઈ શકો છો કે અમરેલીમાં 22 જણાએ સંસ્કૃત વિષયમાં ફોર્મ ભરેલા છે, એનું મેરિટ લિસ્ટ આવેલું છે। અને આ મિત્રોને તમને ખબર છે કે સોમવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લાએ જવાનું છે। તો ઘણા મિત્રોને એમ થશે કે જિલ્લા સ્વીકાર કેન્દ્રની યાદી ક્યાં આપેલી છે? તો મિત્રો આપણે એકવાર બેક મારીશું એટલે અહીંયા તમને દેખાશે, જો અહીંયા જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી। તો આ રીતે તમે વેબસાઇટ ઉપર ખોલશો એટલે તમને મળી જશે, અને તમારે જે જિલ્લો હોય તો તમારે એ એડ્રેસ જોઈ લેવાનું છે। આપણે અમરેલીનું જોતા તો કામાણી ફોરવર્ડ હાઈસ્કૂલ અમરેલી, બરાબર, સેન્ટર પોઈન્ટ લાઠી રોડ અમરેલી બોલાવેલા છે। એવી જ રીતે અહીંયા તમે તમારો જે પણ જિલ્લામાં તમે ફોર્મ ભર્યું હોય એનું એડ્રેસ તમારે અહીંથી લઈ લેવાનું છે। જો બધાનું જ આપેલું છે કે સોમવારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું છે। તો ટોટલ તમને 35 આપ્યા છે, બરાબર। 35 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્ર આપ્યા છે, અને લગભગ મારા ખ્યાલથી દરેક જિલ્લામાં એક એક આપેલું છે, જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો। હવે મિત્રો તમને એમ થશે કે હાઈ સેકન્ડરી વાળાને મેરિટ જોવું હોય તો એને પણ એમ જ જોવાનું। જો અહીંયા ખોલ્યું, અહીંયા તમારો વિષય સિલેક્ટ કરી દો, જિલ્લો સિલેક્ટ કરી દો, અહીંયા તમારું મીડિયમ જે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ તમારું હોય એ, અને અહીંયા તમારો સબ્જેક્ટ આપી દો। તો અહીંયા પણ આપણે સબ્જેક્ટમાં આપી દઈશું, બરાબર, અને કરી દઈશું ચર્ચ એટલે આવી જશે। જુઓ તો અહીંયા અમરેલી જિલ્લામાં સંસ્કૃતમાં 12 જણાએ ફોર્મ ભરેલું છે। જુઓ અહીંયા પહેલેથી તમે જોઈ શકો છો, આ તમારો મેરિટ નંબર છે, આ તમારે જો ટાટ એક્ઝામ દીધી છે જે 2023ની એનો નંબર છે, અને અહીંયા તમારું નામ છે જે તમે જોઈ શકો છો, બરાબર। આ રીતે તમે તમારા વિષયનું મેરિટ જોઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સોમવારે પહોંચી જાજો। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને પૂર્ણ કરીએ છીએ। રાધે રાધે।